16 જુલાઈથી સૂર્ય, શુક્ર અને બુધનો બનશે ત્રિગ્રહી યોગ। આ રાશિઓ મેળવશે ધન અને સંપત્તિ, જીવશે વૈભવી જીવન। નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહો પોતાની રાશિ બદલી અને રાજયોગ અને ત્રિગ્રહી યોગ જેવા શુભ યોગ બનાવતા હોય છે, જેની સીધી અસર માનવ જીવન અને પૃથ્વી પર પડે છે। તમને જણાવી દઈએ કે 7 જુલાઈના રોજ ધન આપનાર શુક્રએ કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે, તો 29 જૂને ગ્રહોના રાજકુમાર બુધે કર્ક રાશિમાં પ્રવેશ કર્યો હતો અને ગ્રહોના રાજા સૂર્ય 16 જુલાઈએ કર્ક રાશિમાં હવે પ્રવેશ કરવાના છે, જેના કારણે કર્ક રાશિમાં ત્રિગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે। આ યોગ બનવાને કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે, સંપત્તિમાં પણ વધારો થઈ શકે છે। તો આવું જાણીએ કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેને 16 જુલાઈથી સૂર્ય, શુક્ર અને બુધનો આ ત્રિગ્રહી યોગ લાભ જ લાભ આપવાનો છે। આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો। સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિ। ત્રિગ્રહી યોગ કર્ક રાશિના જાતકો તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે આ યોગ તમારી રાશિમાં જ બનવા જઈ રહ્યો છે, એટલે કે તમારી ગોચર કુંડળીના લગ્ન સ્થાનમાં બનવા જઈ રહ્યો છે, જેથી આ સમયે તમે તમારા આત્મવિશ્વાસમાં વધારો જોશો। ઉપરાંત આ સમય દરમિયાન તમને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ પણ મળવાનો છે। કર્ક રાશિના નોકરી કરતા લોકો માટે નવી તકો ખુલશે। આ સમયે અવિવાહિત લોકોના લગ્નના પ્રસ્તાવ મળી શકે છે, પ્રેમ સંબંધોમાં પણ મધુરતા આવશે। તમે તમારા જીવનસાથી સાથે પ્રેમ અને લાગણી વધારવા માટે નરમ વલણ અપનાવશો। આ સમયે તમને ભાગીદારીના કામમાં ફાયદો થઈ શકે છે, તો સાથે સાથે સારી રીતે વિચારેલી યોજનાઓ પણ સફળ થતી જણાશે। હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, એટલે કે તુલા રાશિ। ત્રિગ્રહી યોગની રચના તુલા રાશિના જાતકો તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે, કારણ કે આ યોગ તમારા કરિયર અને બિઝનેસના આધારે બનવા જઈ રહ્યો છે, તેથી આ સમયે તમને કાર્ય અને વ્યવસાયમાં વિશેષ પ્રગતિ મળી શકે છે। સંપત્તિ ભેગી કરવામાં ભાગ્યનો સાથ તુલા રાશિના જાતકો તમને મળશે। પ્રોત્સાહનનો અને અન્ય લાભો તમારી આવકમાં વધારો કરાવશે। ઉપરાંત આ સમયે કારકિર્દીમાં સકારાત્મકતા બની રહેશે, તમારા કામની પ્રશંસા થશે, સાથે જ તુલા રાશિના વ્યાપારીઓને ધંધામાં ફાયદો થશે। ઉપરાંત આ સમયે તમે તમારા પિતા સાથેના તમારા સંબંધોમાં મધુરતા જોશો। અંતિમ ભાગ્યશાળી રાશિની વાત કરીએ તે પહેલા મિત્રો, હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો અને જ્યોતિષીય માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક પણ કરી શકો છો। અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિ। ત્રિગ્રહી યોગની રચના વૃશ્ચિક રાશિના જાતકો તમારા લોકો માટે શુભ અને ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે આ યોગ તમારી રાશિથી 9મા સ્થાનમાં બનવા જઈ રહ્યું છે, તેથી આ સમયે ભાગ્ય તમારી તરફેણ કરી શકે છે, સાથે જ તમારું અટકેલું કામ પૂરું થઈ શકે છે। ત્યાં જ તમારી યોજનાઓ પણ સફળ થતી જણાશે। તમે આર્થિક રીતે મજબૂત બનતા જણાશો। તમે પૈસાની બચત પણ આ સમય અવધિમાં કરી શકશો। તમે કાર્ય અથવા વ્યાવસાયિક કારણોસર મુસાફરી કરી શકો છો, જે સફળ થતી જણાશે। આ સમયગાળા દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવાની તક પણ મળી શકે છે, કેટલીક પરીક્ષાઓ પણ પાસ કરી શકો છો। તો મિત્રો, 16 જુલાઈથી વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર બનનારો સૂર્ય, શુક્ર અને બુધનો આ ત્રિગ્રહી યોગ કર્ક, તુલા અને વૃશ્ચિક રાશિના લોકોને આ પ્રમાણે લાભાન્વિત કરવા વાળો સાબિત થઈ શકે છે। આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો। વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો। ફરી મળીશું નવા વિડીયોમાં। જય અંબે।